બોલો બા, શું નામ તમારું? લીલાબેન. લીલાબેન, ક્યોંના છો? વરસોડા કહું. વરસોડા ને? હા. માણસા તાલુકો. હોવા. બરાબર. કેટલી ઉંમર થઈ તમારી? 80. 80 થયા. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં. કોઈ નહીં. ના. ક્યાં ગયો છોકરો? મરી જઈશું. છોકરો આપ થઈ ગયો. છોકરાનું બહુ છે, એ રાખતા નહીં? ના, બહારનો કામ કરીને ખાય છે ને બરાબર. એટલે નથી રાખતી. બરાબર. એમની બી પરિસ્થિતિ એટલી સારી ના હોય એટલે પછી ના રાખે ને. બરાબર. જમીન બમીન નહીં તમારે? કશું નહીં. ઘર બી નહીં પોતાનું? બરાબર. ભાડે રહેતા હતા? તો અત્યાર સુધી કેટલા વર્ષથી એકલા છો આવા? છોકરો ક્યારે ઓફ થઈ ગયો? છોકરાને 10 વર્ષ છે. 10 વર્ષ થઈ ગયા? તો 10 વર્ષથી તમે એકલા કામ કરતા હતા? ના, હું એકલી રાખતી હતી ને તો વહુ. બરાબર. પણ છોરીઓ 3 છે. બરાબર. પરણાવી દીધી એટલે છોકરો શીખવાડે ને. અચ્છા, છોકરી બી પડાવી દીધી? હા. એટલે મને કાઢી મૂકી કે તારે જવું હોય તો. બરાબર બરાબર. કોઈ વાંધો નહીં બા, આરામથી રહો અહીંયા, હા ને, ચિંતા ના કરો. બરાબર ને? લીલાબા ને? મારા મમ્મી નામે લીલાબા જ હતું. બરાબર. બરાબર. હા. ચલો આરામથી રહો, ને? હા. ચલો. તો તમારા દીકરાનું નામ શું હતું? બિપિનભાઈ. દીપિનભાઈ. હા, એટલે અહીંયા રહેવાનું છે. આગળ આપણું વૃદ્ધાશ્રમ. સારું. હા ને, ચિંતા ના કરશો. બરાબર.